In previous lecture, we are discussions about reverse Polish notation. Okay, એટલે previous lecture માં આપણે stack ની application એમાં infix expression નું postfix expression માં કેવી રીતે કન્વર્ટ કરતા હતા તે સમજેલા. આજના lecture માં આપણે infix expression નું prefix expression માં કેવી રીતે કન્વર્ટ કરીશું તે આજે આપણે શીખીશું. અલ્ગોરિધમ, પ્રોગ્રામ અને એનો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આખી આપણે સમજીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે આગળના વિડીયોમાં સમજેલા તે પ્રમાણે ઇન્ફિક્સ એક્સપ્રેશનના અંદર શું હોય તો ઇન્ફિક્સ એક્સપ્રેશનના અંદર ઓપરેટર હંમેશા ક્યાં હોય વચ્ચે અને આજુબાજુ શું હશે ઓપરાન્ડ. આપણું ઇન્ફિક્સ એક્સપ્રેશન થઈ ગયું. પોસ્ટફિક્સના અંદર શું હોય જાય તો ભાઈ પોસ્ટફિક્સના અંદર આપણે કન્વર્ટ કરીને ઓપરેટરને પાછળ લઈ આવીએ બરાબર. તો આપણે પોસ્ટફિક્સના અંદર આ સિસ્ટમને ફોલો કરતા હતા. અને પ્રીફિક્સમાં શું હોય તો ભાઈ પ્રીફિક્સના અંદર ઓપરેટર આગળ આવી જશે. પ્રીફિક્સના અંદર ઓપરેટર શું આવી જશે આગળ આવી જશે. બસ નોર્મલી આટલો જ ડિફરન્સ છે. ઇનપુટ આપણે હવે પ્રોસેસ આખી સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઇન્ફિક્સ એક્સપ્રેશનને આપણે પ્રીફિક્સ એક્સપ્રેશનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. ઓકે, જેવી રીતે મેં તમને આગળ કીધેલું તેમ પોસ્ટફિક્સનું બીજું નામ છે રિવર્સ પોલિશ નોટેશન અને પ્રીફિક્સનું બીજું નામ છે પોલિશ નોટેશન, ઓનલી પોલિશ નોટેશન, રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો અલ્ગોરિધમ સમજી લઈએ. તો તમે અલ્ગોરિધમ સમજો તો એના પહેલા હું તમને એકવાર કહું છું કે પોસ્ટફિક્સ ને અલ્ગોરિધમને તમે જોશો તો આમાં ને પ્રીફિક્સમાં ખાલી બે જ સ્ટેપનો ડિફરન્સ છે, બાકી આખી પ્રોસેસ આખી સિક્વન્સ સેમ ટુ સેમ છે. ચલો સમજીએ આપણે અલ્ગોરિધમમાં શું કહે છે. તો ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સના પહેલા સ્ટેપમાં આપણે સ્ટેકના અંદર ક્લોઝિંગ બ્રેકેટ એડ કરી દેવાનું અને આપણું જે ઇન્ફિક્સ એક્સપ્રેશન છે એના સ્ટાર્ટિંગ પર ઓપનિંગ બ્રેકેટ એડ કરી દેવાનો. આ પહેલો સ્ટેપ. ઓકે, જો તમે ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ વાળો અલ્ગોરિધમ જોશો તો એના અંદર એવું હતું કે આપણે ઓપનિંગ બ્રેકેટને સ્ટેકના અંદર એડ કરતા હતા અને લાસ્ટમાં ક્લોઝિંગ બ્રેકેટ એડ કરતા હતા. જ્યારે અહીંયા કેવું છે ક્લોઝિંગ બ્રેકેટને સ્ટેકના અંદર એડ કરવાનું અને ઓપનિંગ બ્રેકેટને આપણે ક્યાં એડ કરી દેવાનું ઇન્ફિક્સ એક્સપ્રેશન. આ એક પહેલો સ્ટેપ થઈ ગયો. બીજા સ્ટેપમાં સ્કેન એ એટલે કે આપણે જે ઇનપુટ કરીએ છીએ તે ઇન્ફિક્સ એક્સપ્રેશનને રાઈટ ટુ લેફ્ટ સ્કેન કરવાનો છે. પોસ્ટફિક્સમાં શું હતું લેફ્ટ ટુ રાઈટ, અહીંયા શું છે રાઈટ ટુ લેફ્ટ. અને શું કરવાનું તો બીજા સ્ટેપ ફોલો કરવાના, એટલે 3 to 6 પછીના સ્ટેપને આપણે ફોલો કરવાના. ત્રીજા સ્ટેપમાં જો ઓપરાન્ડ હોય તો સીધું એને પ્રીફિક્સમાં એડ કરી દો. જેવી રીતે પોસ્ટફિક્સમાં હતું ઓપરાન્ડ હતું તો પોસ્ટફિક્સમાં એડ કરી દેતા હતા. ઓકે, ચોથા સ્ટેપમાં જો રાઈટ પેરેન્થેસિસ હોય તો સ્ટેકમાં એડ કરો. પોસ્ટફિક્સમાં એવું હતું જો લેફ્ટ પેરેન્થેસિસ હોય તો સ્ટેકમાં એડ કરો. અહીંયા રાઈટ પેરેન્થેસિસ એટલે કે ક્લોઝિંગ આપણો બ્રેકેટ હોય તો એને સ્ટેકમાં એડ કરી દો. ઓકે, ઓપરેટર હોય તો ઓપરેટર હોય તો પોપ કરતા જવાનું જ્યાં સુધી એની હાઈએસ્ટ પ્રાયોરિટી નહીં મળે. પેલામાં કેવું હતું હાઈએસ્ટ અને ઇક્વલ ટુ બંને, પણ અહીંયા ખાલી આપણે હાઈએસ્ટ પ્રાયોરિટીને જ જોવાનું, ઇક્વલ ટુ પ્રાયોરિટી વાળી જોવાની નહીં, એને કન્ટિન્યુ કરવાનું. અધરવાઇઝ તો એડ ઓપરેટર કરી દેવાનું. ઓકે, ફાઇનલી ઓપનિંગ બ્રેકેટ મળે તો જ્યાં સુધી ક્લોઝિંગ બ્રેકેટ નથી મળતું ત્યાં સુધી પોપ કરવાનું અને ક્લોઝિંગ બ્રેકેટને આપણે શું કરી દેવાનું રિમૂવ કરી દેવાનું. અને એક નવો સ્ટેપ અહીંયા એડ થયો એ છે રિવર્સ એક્સપ્રેશન બી. એટલે આપણો જે પ્રીફિક્સનો જવાબ આવે છે આપણે ફાઇનલી લાસ્ટ સ્ટેપમાં એને શું કરવો પડે રિવર્સ કરવો પડે. ધેટ્સ ઇટ. તો આ સિમ્પલ અલ્ગોરિધમ હતો. અલ્ગોરિધમને આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં સમજીએ. તો એના માટે આપણે એક ઇનપુટ એક્સપ્રેશન ઇનપુટ કરાવીએ. તો આપણે ઇનપુટ કરાવીએ છીએ a પ્લસ રાઉન્ડ બ્રેકેટમાં b મલ્ટીપ્લિકેશન c d. ઓકે, આ વાળો જ એક્સપ્રેશન જે છે ઓલરેડી ઇનપુટ મેં કરેલો છે તો આપણે એને જ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં કન્વર્ટ કરીએ. તો લેટ સ્ટાર્ટ. પહેલા સ્ટેપમાં આપણે શું એડ કરી દીધું તો પહેલા સ્ટેપમાં આપણે સ્ટેકના અંદર ઓપનિંગ બ્રેકેટ એડ કરી દીધું, સોરી ક્લોઝિંગ બ્રેકેટ એડ કરી દીધું. ઓકે, અને આપણા જે એક્સપ્રેશન છે એના બિગિનિંગમાં આપણે શું એડ કરી દેવું પડે તો એના બિગિનિંગમાં આપણને ઓપનિંગ બ્રેકેટ એડ કરી દેવાનો. તો પહેલો સ્ટેપ આપણો ફોલો થઈ ગયો. યસ. હવે શું કહે છે સ્કેન કરો રાઈટ ટુ લેફ્ટ, એટલે આપણે રાઈટ ઓર્ડરમાં રિવર્સ ઓર્ડરમાં જવાનું છે. તો પહેલા સ્કેન કરીશું એચ. એક શું છે ઓપરાન્ડ છે તો સીધું એને ક્યાં મૂકી દો પ્રીફિક્સના અંદર, રાઈટ. પછી આવી ગયું મલ્ટીપ્લિકેશન આવી ગયું. આપણે સ્ટેકમાં ચેક કરીએ સ્ટેકમાં કોઈ ઓપરેટર છે ના નથી તો એ સ્ટેકના અંદર રહેશે, રાઈટ. તો ધેટ્સ ઇટ. આપણો ક્લોઝિંગ બ્રેકેટ આવી ગયો અને સ્ટેકના અંદર આપણું આવી ગયું મલ્ટીપ્લિકેશન. ઓકે, નેક્સ્ટ આપણે જઈશું તો આપણા પાસે આવશે ક્લોઝિંગ બ્રેકેટ. ક્લોઝિંગ બ્રેકેટ હોય તો કન્ટિન્યુ થવું જોઈએ. યસ, ક્લોઝિંગ બ્રેકેટ છે તો એને સ્ટેકના અંદર આપણે કન્ટિન્યુ મૂકીશું. ચલો જી આપણો એક ઓપરાન્ડ છે તો સીધો પ્રીફિક્સમાં મૂકી દો.
યસ HNG આપણે જોઈ શકીએ છીએ. ચલો હવે આવી ગયો મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન સ્ટેકના લાસ્ટમાં જો કંઈક છે ઓપરેટર, ના સ્ટેકના લાસ્ટમાં તો ક્લોઝિંગ બ્રેકેટ જ છે, તો પાછું એક સ્ટેકના અંદર જ કન્ટિન્યુ થશે. યસ, તો સ્ટેકના અંદર જ એ કન્ટિન્યુ થયો. હવે પાછો આવી ગયો ક્લોઝિંગ બ્રેકેટ. ક્લોઝિંગ બ્રેકેટ છે તો સ્ટેકમાં જ મૂકો. યસ, ક્લોઝિંગ બ્રેકેટ છે, સ્ટેકમાં જ એને મૂકી દીધો. હવે આવે છે એફ. એફ એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ છે સીધે સીધો પ્રિફિક્સ કરો. યસ, ઓપરાન્ડ છે તો સીધે સીધો એને શું કરી દીધું આપણે? પ્રિફિક્સ કરી દીધું. ચલો હવે આવે છે કેરેટ. સ્ટેકના લાસ્ટમાં જો કોઈ ઓપરેટર છે, ના ભાઈ સ્ટેકના લાસ્ટમાં કોઈ ઓપરેટર નથી, કમ્પેરિઝનનો તો કોઈ મતલબ જ નથી, તો કેરેટ ને સીધે સીધો ક્યાં મૂકો? સ્ટેકના અંદર. યસ. નેક્સ્ટ ઈ એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ હોય તો ક્યાં મૂકો? પ્રિફિક્સના અંદર. ઓકે. ધેન ડિવિઝન. ઓકે. નાઉ હવે આપણે અહીંયા ચેક કરીએ. સ્ટેકના અંદર છે કેરેટ અને આપણી પાસે આવે છે ડિવિઝન. ઓબ્વિયસલી છે કેરેટની પ્રાયોરિટી વધારે છે, તો મેં તમને સમજાવ્યું અલ્ગોરિધમમાં. આપણે જે લાસ્ટ વાળા ઓપરેટરને ચેક કરાવીએ, કમ્પેર કરાવે, જો એની પ્રાયોરિટી હાઈએસ્ટ હોય તો એને પોપ કરી દો અને પ્રિફિક્સમાં મૂકી દો. એટલે આ કેરેટ જે છે તે ક્યાં આવી જશે? પ્રિફિક્સના અંદર આવી જશે. અને આ જે ડિવિઝન છે તે ક્યાં રહી જશે? તો ડિવિઝન રહી જશે ભાઈ સ્ટેકના અંદર. એવું થાય છે, આપણે ચેક કરીએ. યસ, કેરેટ રિમૂવ થઈને પ્રિફિક્સમાં એડ થઈ ગયો અને ડિવિઝન સ્ટેકના અંદર આવી ગયો. ઓકે. ચલો નેક્સ્ટ આવે છે ડી. ડી એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ છે તો સીધે સીધું એને પ્રિફિક્સમાં મૂકો. તો આપણે જોઈ શકીએ છીએ ડી ઓપરાન્ડ સીધો પ્રિફિક્સના અંદર આવી. ચલો હવે આવી ગયો ઓપનિંગ બ્રેકેટ. તો જ્યાં સુધી ક્લોઝિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી પોપ કરો, તો તરત જ ડિવિઝન પછી તરત જ શું મળી જાય છે? ક્લોઝિંગ બ્રેકેટ. એટલે ડિવિઝન અને ક્લોઝિંગ બ્રેકેટ રિમૂવ થઈ જશે. ડિવિઝન આપણો આવી જશે પ્રિફિક્સના અંદર ને ક્લોઝિંગ બ્રેકેટ રિમૂવ થઈ જશે. ધેટ્સ ઇટ. યસ, ડિવિઝન આવી ગયો આપણા ઇન પ્રિફિક્સના પાછળ અને આપણો જે પેલો ક્લોઝિંગ બ્રેકેટ હતો એ રિમૂવ થઈ ગયો. ચલો નેક્સ્ટ ઓપરેટર આપણો આવે છે માઇનસ. સ્ટેકના અંદર છે મલ્ટિપ્લિકેશન. ઓબ્વિયસલી મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈએસ્ટ છે, એટલે મલ્ટિપ્લિકેશન પ્રિફિક્સમાં એડ થઈ જશે અને માઇનસ સ્ટેકના અંદર. યસ, ધીસ ઇઝ ફોલો. ઓકે. યસ, માઇનસ આપણો સ્ટેકના અંદર છે અને ડિવિઝન આપણો ભાઈ એમાં આવી ગયો, પ્રિફિક્સના અંદર આવી ગયો. ચલો નેક્સ્ટ સ્ટેપ આપણે ફોલો કરીએ. તો નેક્સ્ટ આપણી પાસે આવે છે સી. સી એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ છે એને પ્રિફિક્સમાં મૂકો. યસ. નેક્સ્ટ આપણી પાસે આવે છે મલ્ટિપ્લિકેશન અને અહીંયા છે માઇનસ. ઓબ્વિયસલી છે માઇનસની પ્રાયોરિટી કેવી છે? લો. મેં તમને કીધું લો પ્રાયોરિટી હોય તો સ્ટેકના અંદર કન્ટિન્યુ કરવાનું. અપકમિંગ જે ઇનકમિંગ તમારો ઓપરાન્ડ આવે છે, ઓપરેટર આવે છે તે. તો યસ, માઇનસ અને મલ્ટિપ્લિકેશનને કન્ટિન્યુ કર્યા. પછી આપણે આવે છે બી. બી શું છે? એક ઓપરાન્ડ. ઓપરાન્ડ છે તો સીધું એને ક્યાં મૂકી દો? પ્રિફિક્સના અંદર. ઓકે. પછી આપણી પાસે આવે છે ઓપનિંગ બ્રેકેટ. તો જ્યાં સુધી ક્લોઝિંગ બ્રેકેટ નહીં આવે ત્યાં સુધી પોપ કરાવો. તો મલ્ટિપ્લિકેશન પહેલા પોપ થશે, પછી માઇનસ પોપ થશે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા મલ્ટિપ્લિકેશન પોપ થયો અને માઇનસ પોપ થયો. ચલો નેક્સ્ટ આવે છે પ્લસ ઓપરેટર અને આપણા સ્ટેકના અંદર છે મલ્ટિપ્લિકેશન ઓપરેટર. મલ્ટિપ્લિકેશન ઓપરેટરની પ્રાયોરિટી હાઈએસ્ટ, એટલે એને શું કરી દેવો પડે? પોપ કરી દેવો પડે. અને પ્લસ ક્યાં રહેશે? સ્ટેકના અંદર. તો જો પ્લસ આપણો સ્ટેકના અંદર અને મલ્ટિપ્લિકેશન એડ થઈ ગયો પ્રિફિક્સના અંદર. ફાઇનલી આપણી પાસે હવે આવી જાય છે ઓનલી ઓપનિંગ બ્રેકેટ. તો જ્યાં સુધી ક્લોઝિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી રિમૂવ કરવાનું. તો પ્લસ બી રિમૂવ થઈ જશે ફાઇનલી. એટલે અચ્છા, એ પછી પ્લસ રિમૂવ થશે. પ્લસ બી ફાઇનલી રિમૂવ થઈ જાય છે. એટલે અહીંયા આપણો સ્ટેપ ઓવર થઈ જાય છે. અહીંયા આપણે સ્ટેપ્સ ફોલો કરીએ છીએ. પણ ફાઇનલી છેલ્લા સ્ટેપમાં અહીંયા જો તમે અલ્ગોરિધમ પ્રમાણે રિવર્સ એક્સપ્રેશન, તો અહીંયા એક્સપ્રેશનને આપણે રિવર્સ કરવું પડે તો જ આપણો પ્રિફિક્સનો જવાબ આવ્યો કહેવાય. એટલે જો અહીંયા પ્લસ એ મલ્ટિપ્લિકેશન માઇનસ મલ્ટિપ્લિકેશન, તો જો પ્લસ એ મલ્ટિપ્લિકેશન માઇનસ મલ્ટિપ્લિકેશન, બી સી મલ્ટિપ્લિકેશન સ્લેશ ડી કેરેટ EFGH. આ આપણો ફાઇનલ જવાબ હતો. રાઈટ. હું તમને બીજો એક એક્સપ્રેશન આપું છું જ્યાં ઇક્વલ પ્રાયોરિટી વાળા મેચ થશે અને ત્યાં તમને અલ્ગોરિધમ વધારે સમજ પડશે. તો સપોઝ આપણે ઇક્વલ પ્રાયોરિટી વાળા જે છે એવો એક એક્સપ્રેશન ઇનપુટ કરાવીએ યુઝર પાસેથી, એટલે કે આપણે જાતે જ ઇનપુટ કરાવી લઈએ જ્યાં ઇક્વલ પ્રાયોરિટી વાળો જે છે તે આવે. તો લેટ્સ સે એક્ઝામ્પલ આપણે ઇનપુટ કરાવીએ છીએ A પ્લસ બી મલ્ટિપ્લિકેશન સી માઇનસ ડી પ્લસ E પ્લસ એફ માઇનસ જી. ઓકે. આ એક્સપ્રેશનના અંદર ઇક્વલ પ્રાયોરિટી વાળો પણ આવશે. અગર આપણે પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરતા હોય તો ઇક્વલ અને હાઈએસ્ટ બંનેને રિમૂવ કરવું પડે. પણ અહીંયા તો આપણે પ્રિફિક્સ કરીએ છીએ તો ખાલી હાઈએસ્ટ પ્રાયોરિટી વાળાને જ રિમૂવ કરવાનો. આ એક ડિફરન્સ યાદ રાખજો. અને ફાઇનલી લાસ્ટમાં રિવર્સ કરવાનું પણ ધ્યાન રાખજો. ચાલો તો આપણે સ્ટેકને ફોલો કરીએ. સૌથી પહેલા અલ્ગોરિધમ પ્રમાણે આપણે સ્ટેકના અંદર શું મૂકી દેવાનું? ઓપનિંગ બ્રેકેટ. હા, તો આપણે મૂકી દીધું. અને
સ્ટેકના આપણા ઇન્ફિક્સના આગળ શું મૂકી દેવાનું? ઓપનિંગ બ્રેકેટ. તો અહીંયા આપણે આગળ શું મૂકી દઈએ છીએ? ઓપનિંગ બ્રેકેટ. ચાલો હવે સ્કેન કરવાનું છે રાઈટ ટુ લેફ્ટ, એટલે જી માઇનસ એફ એના સિક્વન્સમાં આપણે ફોલો કરવાનું છે. એટલે પહેલો આપણી પાસે આવી ગયો ઓપરાન્ડ. ઓપરાન્ડ છે તો ચૂપચાપ પ્રિફિક્સમાં મૂકી દો. યસ, જી હતો, પ્રિફિક્સમાં મૂકી દીધા. પછી આવે છે માઇનસ ઓપરેટર. સ્ટેકના અંદર કોઈ ઓપરેટર છે? ના, નથી. કોઈ ઓપરેટર નથી તો એને સ્ટેકમાં મૂકો. કમ્પેરિઝન કરવાનો તો કોઈ મસલો જ નથી. તો માઇનસ ને આપણે ક્યાં મૂકી દીધો? સ્ટેકના અંદર. ચલો એફ. એફ એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ હોય તો તમને ખબર છે પ્રિફિક્સમાં ચૂપચાપ એને મૂકી દો. તો આપણે પ્રિફિક્સમાં મૂકી દીધો GF. ચલો હવે આપણી પાસે આવે છે પ્લસ અને અંદર છે માઇનસ. બંનેની પ્રાયોરિટી કેવી? ઇક્વલ. ઇક્વલ પ્રાયોરિટી છે તો કન્ટિન્યુ કરો જો તમે પ્રિફિક્સમાં કન્વર્ટ કરતા હોય તો. પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરતા હોય તો જે પહેલા આવ્યું હોય તે નીકાળી દેવાનું, એટલે માઇનસને આપણે રિમૂવ કરી દેતા હતા. પણ અહીંયા તો આપણે શું કરીએ છીએ? ઇક્વલ પ્રાયોરિટીને કન્ટિન્યુ કરીશું, એટલે માઇનસ પણ રહેશે અને પ્લસ પણ રહેશે. તો જો માઇનસ પણ રહ્યો સ્ટેકના અંદર અને પ્લસ પણ રહ્યો. ચલો પછી આવે છે ઈ. ઈ એક ઓપરાન્ડ છે તો સીધે સીધું પ્રિફિક્સમાં મૂકો. પછી આવે છે પ્લસ. લાસ્ટમાં અહીંયા શું છે? ત્યાં બી પ્લસ જ છે પણ ઇક્વલ પ્રાયોરિટી છે એટલે કન્ટિન્યુ. હા, તો પ્લસ પ્લસ કન્ટિન્યુ. યસ. ડી. ડી એક શું છે? ડી એક ઓપરાન્ડ છે. ઓપરાન્ડ છે તો પ્રિફિક્સમાં મૂકો. ચલો માઇનસ છે પ્લસ ઇક્વલ પ્રાયોરિટી કન્ટિન્યુ. ઓકે, તો માઇનસ ને બી કન્ટિન્યુઅસ કર્યું. પછી આવે છે સી. સી શું છે? ભાઈ સી ઓપરાન્ડ છે. ઓપરાન્ડ છે તો પ્રિફિક્સમાં મૂકી દો. ચાલો હવે આવી ગયો મલ્ટીપ્લિકેશન. રાઈટ, તો લોએસ્ટ પ્રાયોરિટી વાળો છે તો પછી કન્ટિન્યુ થશે. ઓકે, યસ, કન્ટિન્યુ થયું. ફાઇનલી આવશે બી. બી એક શું છે? બી આપણો છે એક ઓપરાન્ડ, એટલે એને એડ કરાવ્યો આપણે પ્રિફિક્સમાં. પછી આવે છે પ્લસ. ઓકે, લાસ્ટમાં શું છે? મલ્ટીપ્લિકેશન. હાઈએસ્ટ પ્રાયોરિટી વાળો છે ને, તો ભાઈ એને તું લઈ જા, એને રિમૂવ કર. ઓકે, તો શું કરી દઈશું? મલ્ટીપ્લિકેશન આપણે રિમૂવ કરી દઈશું. પછી છે માઇનસ, પણ ઇક્વલ પ્રાયોરિટી એટલે તો કન્ટિન્યુ થશે. યસ, તો બધા કન્ટિન્યુ છે. માઇનસ પ્લસ પ્લસ માઇનસ અને અત્યારે આવ્યો પ્લસ. પણ આ જે મલ્ટીપ્લિકેશન છે તે રિમૂવ થઈને ક્યાં એડ થઈ ગયો? પ્રિફિક્સના અંદર. ઓકે, ચલો ફાઇનલી આપણી પાસે આવે છે એ. એક ઓપરાન્ડ છે તો એને એડ કરો. અને હવે ફાઇનલી આવી ગયો ઓપનિંગ બ્રેકેટ. તો જ્યાં સુધી ક્લોઝિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં 1 by 1 આપણે શું કરવું પડે? પોપ કરવું પડે. તો પહેલા પ્લસ થશે, પછી માઇનસ, પછી પ્લસ, પાછો પ્લસ અને ફાઇનલી માઇનસ. તો ધેટ્સ ઇટ. પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ, ધેટ્સ ઇટ. આ આપણો ફાઇનલ આન્સર. પણ છેલ્લા સ્ટેપમાં અહીંયા 7મો એક નવો સ્ટેપ આવે છે. આખા એક્સપ્રેશનને આપણે રિવર્સ કરવું પડે. તો આને રિવર્સ કરીશું એટલે આપણને આ ફાઇનલ આન્સર મળશે, જેમાં હશે માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ એ મલ્ટીપ્લિકેશન બી સી ડી ઈ એફ અને જી. આઈ હોપ સો તમને અલ્ગોરિધમ અને આ એક્સપ્લેનેશનમાં સમજ પડી હશે. તમે જાતે બુક લો, પેન લો અને આને સોલ્વ કરજો. તમને આ ડેફિનેટલી આવડશે. હું પ્રેક્ટિસ માટે તમને બીજા ટાસ્ક આપું છું. તમારે મને કમેન્ટમાં આનો આન્સર લખીને x કેરેટ y ડિવિઝન 5 into z +2 એક આ એક્સપ્રેશન તમારે સોલ્વ કરવાનો છે જાતે. અને બીજો એક એક્સપ્રેશન હું તમને આપું છું. બીજા એક્સપ્રેશનમાં તમારે કરવાનું છે a ડિવાઇડ b પ્લસ c. અચ્છા, આ બી એક બ્રેકેટમાં લઈ લઈએ આપણે. બ્રેકેટને બી તમે જોઈએ ને કેવી રીતે સોલ્વ કરો છો. માઇનસ d પ્લસ e મલ્ટીપ્લિકેશન f. ધેટ્સ ઇટ. આ બે એક્સપ્રેશન તમારે જાતે સોલ્વ કરવાના છે અને મને કમેન્ટમાં જણાવવાનું છે કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં આવતો. અને ત્રીજો એક એક્સપ્રેશન પણ આપી દઉં છું, k પ્લસ l માઇનસ m મલ્ટીપ્લિકેશન n પ્લસ રાઉન્ડ બ્રેકેટમાં હું આપી દઉં છું o કેરેટ p. અને પછી હું ફાઇનલી આપી દઉં છું મલ્ટીપ્લાય w સ્લેશ v સ્લેશ u મલ્ટીપ્લાય t n પ્લસ q. આ ત્રણ એક્સપ્રેશન તમારે જાતે સોલ્વ કરવાના અને તમારે એનું સોલ્યુશન કમેન્ટમાં મને જણાવવાનું. તો મને ખબર પડશે કે તમને અલ્ગોરિધમ અને પેલા સ્ટેપમાં સમજ પડી કે નહીં સમજ પડી. રાઈટ, આપણે એવું જરૂરી નથી કે એક્સપ્રેશનના અંદર આ કેરેક્ટર જ હોય, નંબર પણ હોઈ શકે. હા, એટલે હું તમને ટાસ્કમાં જાણી જોઈને આ 5 અને 2 છે એને નંબર બી આપી શકીએ. ઇટ ઇઝ પોસિબલ, કેમ તો એક કેરેક્ટર જ છે ને. ઇનફિક્સ ટુ પ્રિફિક્સ તો ગમે તે થઈ શકે. ઓકે, ચલો હવે આનો જ હું તમને સી પ્રોગ્રામ સમજાવું છું. જેવી રીતે મેં તમને આગળ ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ સમજાવેલું, એવી રીતે અત્યારે હું તમને કરું છું ઇનફિક્સ ટુ પ્રિફિક્સ. ઓકે, સિમ્પલ પ્રોગ્રામ છે. આગળના પ્રોગ્રામને નોર્મલી ફોલો કરવાનો છે અને અલ્ગોરિધમને ફોલો કરવાનો છે. ઇઝી જ છે.
પહેલા આપણે કમેન્ટ આપી દઈએ ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સ, રાઈટ. ચાલો હેઝ ઇન્ક્લુડ કરાવી દઈએ, આપણી લાઇબ્રેરી ફાઇલ એડ કરાવી દઈએ. બીજી એક લાઇબ્રેરી ફાઇલ આપણી conio.h કરાવી દઈએ અને સ્ટ્રિંગ ફંક્શન આપણે યુઝ કરવાના છે એટલે string.h કરાવી દઈએ. હેઝ ડિફાઇન આપણે સાઇઝ આપી દઈએ 100, કેમ તો આપણે ઇન્ફિક્સ એક્સપ્રેશન અને જે આપણો આન્સર આવે છે મેક્સ ટુ મેક્સ 100 તક તો જઈ શકે. આપણે એરે ડિફાઇન કરી દઈએ. પહેલો એરે આપણે ઇન્ફિક્સ નો ડિફાઇન કરી દઈએ, બીજે એરે આપણે સ્ટેક નો ડિફાઇન કરી દઈએ અને ત્રીજો એક એરે જેમાં આપણો પ્રીફિક્સ એક પ્રીફિક્સ આપણે ડિફાઇન કરી દઈએ, રાઈટ. ઇનિશિયલી ટોપની વેલ્યુ આપણે કેટલી આપી દઈએ -1. ઓકે, એટલે આ શું થઈ ગયું કે ભાઈ આપણા સ્ટેક જે છે એ ઇનિશિયલી શું હશે. હવે પુશ અને પોપ ઓપરેશન પરફોર્મ કરવાના છે તો એની ડેફિનેશન અને ડિક્લેરેશન અહીંયા જ આપી દઈએ. પહેલું ઓપરેશન આપણે કરીએ પુશ ઓપરેશન. તો પુશના અંદર આપણે એક કેરેક્ટર પાસ કરવો પડે. યસ, તો એક કેરેક્ટર આપણે પાસ કરી દીધો. પુશના ઓપરેશનમાં તમને ખબર જ છે, મેં તમને આગળ વિડીયોમાં સમજાવેલું કે પહેલા તમારે ટોપ પ્લસ કરી દેવાનું અને સ્ટેકના ટોપમાં આપણે જે વેલ્યુ લઈએ છીએ તે વેલ્યુ અહીંયા નાખી દેવાની. સિમ્પલ, આ તમને ખબર જ છે. હવે વાત આવી પોપની. તો ભાઈ પોપના અંદર શું કરવાનું, તો પોપના અંદર આપણે જે પોપ કરીશું એ રિટર્ન કરવાના છે ને, એટલે એની ડેટા ટાઈપ કઈ રાખીશું, કેરેક્ટર ટાઈપની રાખીશું. ઓકે, એક કેરેક્ટર ch નામનો વેરિયેબલ લઈ લઈશું. એના અંદર આપણે સ્ટેકના ટોપમાં જે હશે તે આપણે કેરેક્ટરને આપી દઈશું અને ટોપને માઇનસ કરીશું. હંમેશા તમને ખબર જ છે પુશના અંદર ટોપને પ્લસ કરવાનું અને પોપના અંદર ટોપને માઇનસ કરવાનું. રિટર્ન કરી દેવાનું. કોને રિટર્ન કરી દેવાનું, આપણે ભાઈ ch ને રિટર્ન કરી દેવાનું. ધેટ્સ ઇટ. આ બે ડેફિનેશન આપણે આપી દીધી. હવે ફાઇનલી આપણે આપણી મેઇન મેથડ બનાવીએ. તો ઇન્ટીજર મેઇન યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એટલે printf આપણે કરીએ. એન્ટર ઇન્ફિક્સ એક્સપ્રેશન. યુઝરને કહીશું ભાઈ તું ઇન્ફિક્સ એક્સપ્રેશન ઇનપુટ nf %s અને તમને ખબર છે જ્યારે બી %s સ્પેસિફિકેશન તમે લો તો એમ્પરસેન્ટ કરવાની જરૂર નથી, એટલે અહીંયા મેં એમ્પરસેન્ટ કરતો જ નથી. ઓકે, ચલો ઇન્ફિક્સ માં તો લઈ લીધું આપણે. હવે તમને ખબર છે સ્ટેપ અલ્ગોરિધમ પ્રમાણે આપણે શું કરવું પડે, રિવર્સ કરવું પડે. તો રિવર્સ કરવા માટે આપણે str રિવર્સ પહેલા કરવું પડે. જો તમને મેં અલ્ગોરિધમ પ્રમાણે સમજાવ્યું કે આપણે જે સ્કેન કરીશું તે રાઈટ ટુ લેફ્ટ કરીશું. ઇન્ફિક્સ ટુ પોસ્ટફિક્સ ના અંદર તો સીધું જ હતું, પણ ઇન્ફિક્સ ટુ પ્રીફિક્સ ના અંદર એને રિવર્સ કરવું પડે, રાઈટ. તો આપણે અહીંયા શું કરીશું, str રિવર્સ. કોને રિવર્સ કરી દીધું, ઇન્ફિક્સ ને, એટલે આખું રિવર્સ થઈ ગયું. યસ. હવે પુશ કરવાનું ક્લોઝિંગ બ્રેકેટ ને, તો આપણે પુશ કરાવી દીધું કોને, ક્લોઝિંગ બ્રેકેટ ને. ઓકે, અને સ્ટ્રિંગના એડમાં એટલે કે ઇન્ફિક્સના સ્ટાર્ટિંગમાં આપણે રિવર્સ કરી દીધું એટલે નોર્મલી સ્ટાર્ટિંગમાં જ એડ થઈ જશે. હા, તો str cat નામનું આપણે ફંક્શન યુઝ કરીશું. એના ઇન્ફિક્સના સ્ટાર્ટિંગમાં આપણે શું એડ કરી દઈશું ભાઈ, ઓપનિંગ બ્રેકેટ, રાઈટ. તો આ બંને સ્ટેપ આપણા ફોલો થઈ ગયા. હવે ફાઇનલી આપણે ફોર લૂપ ચલાવીશું. i = 0, i < strlen થાય ત્યાં સુધી અને i++. ઓકે, i વેરિયેબલ આપણે ડિક્લેર કરવો પડે. હા, અને જે વેરિયેબલ બી આપણે ડિક્લેર કરવો પડે. હા, જેની ઇનિશિયલ વેલ્યુ આપણે શું આપી દીધી, 0. ચલો સ્વિચ કેસ આપણે લઈ લઈશું. સ્વિચ કેસના અંદર આપણે ઇન્ફિક્સ ઓફ i ને 1 by 1 સ્કેન કરાવતા જઈશું. જેવી રીતે મેં તમને અહીંયા ગ્રાફિકલી સમજાવ્યું કે આ બધાને 1 by 1 સ્કેન કરવાનું, g ને સ્કેન કરવાનું, માઇનસ ને, તો આપણે ઇન્ફિક્સમાં લઈએ છીએ એટલે એને 1 by 1 શું કરાવવું પડે, આપણે સ્કેન કરાવવું પડે, રાઈટ. તો સ્વિચ કેસના અંદર આપણે સ્કેન કરાવીએ તો સૌથી પહેલું આપણે મૂકી દઈએ ક્લોઝિંગ બ્રેકેટ. આપણને જો ક્લોઝિંગ બ્રેકેટ મળે તો આપણે શું કરાવવું પડે, તો અલ્ગોરિધમ પ્રમાણે આપણે ચેક કરીએ. જો આપણને ક્લોઝિંગ બ્રેકેટ મળે છે તો એને સ્ટેકમાં પુશ કરાવો. તો અહીંયા આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરાવી દઈએ અને એના અંદર ઇન્ફિક્સ ઓફ i ને પાસ કરાવી દઈએ, રાઈટ. ચલો બ્રેક મારી દીધો. ચલો કેસ અગર આપણને ઓપનિંગ બ્રેકેટ મળે તો કઈ નહીં, જ્યાં સુધી સ્ટેકના ટોપમાં ક્લોઝિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી આપણે શું કરવાનું, પોપ કરવાનું. પણ એ પોપ કરાવીને કોને આપવાનું, પોપ કરીને આપણે એને આપવાનું પ્રીફિક્સને. કોને આપવાનું, પ્રીફિક્સને.
જેને આપણે અહીંયા શું કરાવી દેવાનું પ્લસ પ્લસ. જ્યારે સ્કેન કરાવીએ છીએ અને ટોપના અંદર કંઈ છે જ નહીં, સ્ટેકના અંદર તો કંઈ છે જ નહીં, તો ભાઈ ખાલી ઓનલી પોપ થઈ જા, કેમ તો બ્રેકેટ છે એટલું ઇમ્પોર્ટન્ટ તારું નથી. તો આ બે ઓપરેશન આપણા બે ઓપ્શન ફિનિશ થઈ ગયા. તો ક્લોઝિંગ બ્રેકેટ હોય તો એને પુશ કરાવો, અને જો ઓપનિંગ બ્રેકેટ હોય તો એને જ્યાં સુધી સ્ટેકના અંદર બીજો ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી શું કરાવતા જવાનું, પોપ કરાવતા જવાનું. અને ખાલી એક જ મળી ગયો તો એને પોપ જ કરવાનું, એની કોઈ વેલ્યુ જ નથી. ચલો હવે ઇમ્પોર્ટન્ટ છે કે જો સ્કેન કરાવીએ અને આપણને કેરેટ મળે તો જ્યાં સુધી બીજો કેરેટ નથી મળતો ત્યાં સુધી આપણે પોપ કરાવી દેવાનું. ઓકે, તો જ્યાં સુધી આપણને શું નહીં મળતો બીજો કેરેટ, ઓકે, ત્યાં સુધી આપણે શું કરાવી દઈશું, પોપ કરાવી દઈશું. અચ્છા, ખાલી કેરેટ જ મળ્યું ફર્સ્ટ ટાઈમ, સ્ટેકના અંદર કઈ છે જ નહીં, તો ભાઈ પુશ થઈ જા. ઓકે, અને આપણે શું કરાવી દઈશું, બ્રેક કરાવી દઈશું. ચલો હવે આપણે સ્કેન કરતા કરતા આપણને મળે છે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ઓકે, તો મલ્ટિપ્લિકેશન નો કેસ બનાવીએ આપણે, અને એવો જ કેસ આપણે ડિવિઝન માટે બી બનાવી લઈએ. પણ અહીંયા હવે એક વસ્તુ યાદ રાખવાનું, ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કરતા હતા ત્યારે આપણે ઇક્વલ પ્રાયોરિટીને પણ ચેક કરતા હતા, પણ ઇનફિક્સ ટુ પ્રીફિક્સ કરીએ છીએ તો ઇક્વલ પ્રાયોરિટીને ચેક કરવાની જરૂર નથી. એટલા માટે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની કન્ડિશન લખવાની જરૂર નથી. તો આ આપણો સેમ ટુ સેમ કેસ, આમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. ચલો હવે આપણને સ્કેન કરતા કરતા પ્લસ અને માઇનસ મળે તો આપણે પ્લસ અને માઇનસ એડ કરી દઈએ. પણ અહીંયા આપણે પ્લસ અને માઇનસ કરતા હાઈએસ્ટ પ્રાયોરિટી વાળા એટલે કે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને કેરેટ છે. તો ઓલરેડી આપણે કેરેટનું તો આપી જ દીધું, તો હવે આપણું બાકી કોણ રહ્યું, તો બાકી રહ્યું આપણું મલ્ટિપ્લિકેશન, અને બીજું આપણું બાકી રહ્યું ડિવિઝન. રાઈટ, તો આપણે આ બંનેને પણ એડ કરાવી દીધા. સિમ્પલ અલ્ગોરિધમ, સિમ્પલ પ્રોગ્રામ છે. જો તમે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ વાળો પ્રોગ્રામ કર્યો હશે તો આ પ્રોગ્રામ તો તમને બહુ ઈઝી લાગશે. રાઈટ, અને ડિફોલ્ટ કેસના અંદર શું હોઈ શકે, તો ડિફોલ્ટ કેસના અંદર કોઈ કેરેક્ટર બી હોઈ શકે અને કોઈ નંબર પણ હોઈ શકે. રાઈટ, તો ડિફોલ્ટ કેસના અંદર તો આપણે શું કરી દેવાનું, ડાયરેક્ટ એને પ્રિફિક્સમાં જ એડ કરાવી દેવાનું, અને પ્રિફિક્સના જે છે એને આપણે શું કરાવી દેવું પડે, પ્લસ પ્લસ. ધેટ્સ ઇટ. આઈ હોપ સો તમને આ વસ્તુ આખી સ્વિચ કેસના અંદર સમજ પડી હશે. વન બાય વન બધા જ કેરેક્ટરને આપણે પ્રિન્ટ કરાવીએ, એટલે પ્રિન્ટ એફ. પહેલો તો એક કેરેક્ટર જ હતો એટલે સી આપી દઈએ, બીજી આખી સ્ટ્રિંગ હશે એટલે એસ આપી દઈએ, અને ત્રીજી બી એક આખી સ્ટ્રિંગ હશે એટલે એસ આપી દઈએ. જેવી રીતે કે આ સ્ટેપ છે ને, પહેલા તો હંમેશા કેરેક્ટર જ છે ઇનફિક્સના અંદર, સ્ટેકના અંદર કોઈ સ્ટ્રિંગ હોઈ શકે, હા, ને પ્રીફિક્સના અંદર બી કોઈ સ્ટ્રિંગ હોઈ શકે, હા. એટલે અહીંયા આપણે પ્રિન્ટ કરાવી દઈએ. પહેલું ઇનફિક્સ ઓફ આઈ પ્રિન્ટ કરાવી દઈએ, બીજું સ્ટેક પ્રિન્ટ કરાવી દઈએ, અને ત્રીજો પ્રીફિક્સ પ્રિન્ટ કરાવી દઈએ. ઓકે, અને ફાઇનલી 7મા સ્ટેપમાં શું કહે છે, રિવર્સ કરો એક્સપ્રેશનને. એટલે આપણો જે પ્રીફિક્સ આવ્યો એને શું કરવું પડે, આપણે રિવર્સ, એસટીઆર રિવર્સ. કોને, પ્રીફિક્સને. ઓકે, તો ફાઇનલી પ્રીફિક્સને જે છે એને પ્રિન્ટ તો કરાવવું પડે ને, તો અહીંયા એસ, આ પર્સન્ટેજ એસ એટલે કોણ, પ્રીફિક્સ. રાઈટ, એવું કરીએ પ્રોગ્રામને. CONV ડોટ બીજો છે આપણો, એટલે બે નામથી સેવ કરીએ, એક્સટેન્શન આપીએ .c. ચલો કમ્પાઇલ. પ્રોગ્રામમાં એરર આવી, studio.h નો સ્પેલિંગ ખોટો. વાવ, સ્ટાર્ટિંગમાં જ એરર લઈ આવ્યો, STD આવ્યો. બીજી કોઈ એરર છે? આઈ થિંક સો બીજી કોઈ એરર નથી. ઓકે, સો આપણે આઉટપુટ ચેક કરીએ છે. લેટ્સ એક્ઝામ્પલ આપણે આપી દઈએ છીએ, નંબર વાળું તમે જે કહેતા હતા ને તે જ આપણે આપીએ છીએ. એક્સ કેરેટ વાય ડિવાઈડ રાઉન્ડ બ્રેકેટના અંદર 5 મલ્ટીપ્લાય ઝેડ પ્લસ 2. ચેક કરીએ બરાબર આવે છે કે નહીં આવતું, સ્ટેપ બરાબર ફોલો થાય છે. ઓકે, આપણો પ્રિફિક્સનો આન્સર આવે છે પ્લસ, ડિવિઝન, કેરેટ, એક્સ વાય, મલ્ટિપ્લિકેશન 5 ઝેડ અને 2, અને અહીંયા આખા જ સ્ટેપ ફોલો થયા છે. રાઈટ, પહેલું એક્સપ્રેશન જે તમને મેં એક્ઝામ્પલ પ્રમાણે સમજાવ્યું આ વાળું, એ ઇનપુટ કરીને જોઈએ આન્સર બરાબર આવે છે કે નથી આવતો. એને કમ્પાઇલ કરાવીએ પાછું અને રન કરાવીએ. ઓકે,
આન્સર ઇઝ માઇનસ ડબલ પ્લસ માઇનસ પ્લસ એ મલ્ટીપ્લાય બી સી ડી ઈ એફ જી. ચેક કરી આવો જવાબ આવે છે કે નથી આવતો. માઇનસ ડબલ પ્લસ માઇનસ પ્લસ એ મલ્ટીપ્લિકેશન બી સી ડી એફ જી. પરફેક્ટ. ઓકે, તો અહીંયા અલ્ગોરિધમ અને પ્રોગ્રામ બંને મેં તમને સમજાયો. આઈ હોપ સો તમને સમજ પડી હશે. પ્રોગ્રામની લિંક, આ અલ્ગોરિધમ વાળા આખો લિંક અને આ સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થાય છે તે, અને આખો જે પ્રોગ્રામ આપણે કર્યો હોય તે પ્રોગ્રામ આખો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આખી એ લિંક, આ વાળી લિંક આપી દઈશ. તમે ત્યાંથી આખી લિંકને ફોલો કરી દેજો. અને આજના લેક્ચર માટે આટલું જ. આપણે હવે સ્ટેકના જે બીજા એપ્લિકેશન છે, ટાવર ઓફ એનોય, એ ડિસ્કસ કરીશું અને ઇવેલ્યુશન ઓફ સ્ટેક એ ડિસ્કશન કરીશું. અને પછી ફાઇનલી આપણે ક્યુ નામનો એક કન્સેપ્ટ છે જેને આપણે ફોલો કરીશું. ઓકે, આઈ હોપ સો તમને એટલીસ્ટ 60% આજના લેક્ચરમાં સમજ પડી હશે. જો તમે એકવાર પાછો આ વિડીયોને રિફર કરશો અને જાતે બુક અને પેન્સિલ લઈને આ સ્ટેપને ફોલો કરશો અને પ્રોગ્રામને જાતે સમજીને જાતે એકવાર ટ્રાય કરશો, તો ડેફિનેટલી તમને સેકન્ડ ટાઈમ જ્યારે તમે વિડીયો જોશો તો 100% તમને આવડી જશે. ઓકે, આઈ હોપ સો તમને લેક્ચરમાં એટલીસ્ટ થોડી ઘણી તો સમજ પડી હશે. ઓકે, તમને લેક્ચર કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવો. તમે જે ટાસ્ક કરો છો એનો આન્સર બી તમે કમેન્ટમાં આપો. અને આજના લેક્ચર માટે આટલું જ. ઓકે, તમે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ વાળો પ્રોગ્રામ નથી જોયો તો તમે એને એકવાર ચેક કરી લો, તમને વધારે સમજ પડશે. અને સ્ટેકના જે ઓપરેશન છે, પુશ, પોપ, પીપ, એનો બી પ્રોગ્રામ અવેલેબલ છે, એના બી વિડીયો અવેલેબલ છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. ઓકે.